આજે છે ને આ વેસ્ટ થર્મોકોલમાંથી સરસ મજાની બેસ્ટ વસ્તુ બનાવી. એટલે છે ને થર્મોકોલને પહેલા મેં ખમણી નાખેલું છે અને પછી છે ને બે ટી શર્ટ વેસ્ટ જ હતા મારા, એમાંથી મેં એક સરસ મજાનું ટી શર્ટ ચૂઝ કરી લીધું અને એને સ્ક્વેરમાં કટ કરી નાખ્યું છે. પછી બે બાજુએથી ઊંધું કરી અને સરસ મજાની સિલાઈ મારી દીધી છે. અને સિલાઈ છે ને 3 બાજુ મારવાની છે, એક બાજુ નથી મારવાની. અને પછી આ થર્મોકોલનું છે ને બધું મેં ખમણી નાખ્યું હતું ને એ બધું છે ને આને પેલા સીધું કરી નાખવાનું છે. પછી બધું એની અંદર નાખી દેવાનું છે ને પછી જે છેલ્લે સિલાઈ બાકી છે ને એ સિલાઈ તમે કરી દેશો એટલે તમારું સરસ મજાનું કુશન તૈયાર થઈ જશે. મેં તો મારી રાધા માટે જ સ્પેશિયલ બનાવેલું છે. અને પછી વચ્ચે વચ્ચે હું ઘણા બધા કામ કરતી જતી હતી. એમાંનું છે ને મને બપોરે ભૂખ લાગી હતી તો કંઈ ખાવાનું મન નહોતું થતું, એટલે આ સરસ મજાની છે ને ભેળ જ બનાવી નાખી હતી. પછી 10 વાગ્યાની આસપાસ સવારે એક ગેસ્ટ આવ્યા હતા તો એમની માટે શરબત બનાવ્યું હતું. પછી રાધાને દાડમ ખાવાની ઈચ્છા હતી તો એને દાડમ ખોલી દીધા હતા. અને પછી છે ને ભાઈ બધું જ ઘરનું કામ બાકી હતું. મેં 6 વાગે બધું જ ઘરનું કામ પતાવી અને ફટાફટ ધમુ મામીના ઘરે નીકળી ગઈ, કારણ કે ત્યાં જમવાનું હતું એટલા માટે. નાના બાળકોને જમાડવાના હતા. ત્યાં જઈને પહેલા છે ને મેં બધા ફ્રૂટ સુધારી નાખ્યા. એમને કસ્ટર્ડ રેડી જ રાખ્યું હતું. પછી એને બટેકા બાફી દીધા તો મેં ફટાફટ બટેકા સુધારી નાખ્યા. પછી અમે લોટ બાંધી દીધો. મેં સરસ મજાની પૂરી બનાવી નાખી. અને પછી છોકરા બધા જમવા આવી ગયા હતા ને તો ભાઈ મારો પૂરી તરવામાં વારો આવી ગયો ને ધમુ મામી બધા છોકરાઓને જમાડતા હતા. પછી છેલ્લે અમે બધાએ જમી લીધું અને અમે અમારા ઘરે આવી ગયા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને છે ને મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી. બાય બાય.